કેટલાક મહાપુરુષોના વિચારોનું સંક્ષિપ્તમાં ચિંતન કરીએ છીએ. એ પહેલા જે નિવાસસ્થાનમાં અત્યારે આપણે બેઠા છીએ, નિરંજનાબેન પ્રવીણભાઈ શાહ, તો નિરંજનાબેન ત્યાં ઘરે આપણે બેઠા છીએ. આપણા બહુ જ પ્રવર સાધિકા છે અને એમનું નામ પણ બહુ સુંદર છે. આપણે બધાને ખબર છે કે નિરંજના શબ્દ બહુ સુંદર છે. નિરંજન એટલે એવો અર્થ થાય કે જેનામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી, જે સંપૂર્ણ નિર્દોષ છે, સ્પોટલેસ, ફ્લોલેસ ઇંગ્લિશમાં આપણે કહીએ, એક્સ્ટ્રીમલી પ્યોર, અણિશુદ્ધ જે છે એને નિરંજન કહે છે, એને નિરંજના કહે છે. કોઈ ભગવત સ્વરૂપ હોય તો જ આવું થઈ શકે. અને ભાઈ શ્રી પ્રવીણભાઈનું ચિત્ર એ મૂકેલું છે. તેઓ નિર્વાણ પામેલા છે. તો સૌથી પહેલા આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે દિવંગત આત્મા જ્યાં પણ નિવાસ કરતા હોય ત્યાં ઉત્તમ ગતિ, ઉત્તમ શાંતિ પ્રાપ્ત કરે અને એમના આશીર્વાદ હંમેશાના માટે આ પરિવાર પર રહે. હમણાં આપણે બહુ સરસ મજાની ભક્તિની વાતો સાંભળી, એના વિશે પણ વાત કરીએ. પહેલા એક નાનું શ્લોકથી ભગવાનનું સ્મરણ કરેલું. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ નારાયણ સમારંભામ આચાર્યત્ર મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ નાહમ કરતા હરિ કરતા તત્પૂજા કર્મચાખિલમ યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. ઓમ નમો ભગવતે શિવાનંદાય, ઓમ નમો ભગવતે ચિદાનંદાય, ઓમ નમો ભગવતે કૃષ્ણાનંદાય. હમણાં જે આપણે નિરંજના શબ્દની વાત કરી કે જેમના ચારિત્ર્યમાં, જેમના જીવનમાં કોઈ પણ પ્રકારનો દોષ ન હોય, એ કોણ હોઈ શકે? તો પહેલાં તો આપણને એવું થાય કે પરમાત્મા કે જે વ્યક્ત થાય છે અવતાર રૂપે ભગવાન, એમાં જેવું હોઈ શકે વ્યક્તિત્વ, એની સાથે સાથે ભગવાનના જે પરમ ભક્તો છે, જેનો મહિમા આપણે હમણાં શ્રવણ કર્યો કે જેને પરાભક્તિ જીવનમાં પ્રાપ્ત કરેલી છે, એ પરાભક્તોના જીવનની અંદર પણ આ પ્રકારનું નિરંજન વ્યક્તિત્વ આપણે જોઈ શકીએ છીએ. એવા જ એક ભગવાનના પરાભક્ત વલ્લભાચાર્યજી જે હતા, અને તેઓ પોતે પણ ભગવાનને જ્યારે દર્શન કરે છે યમુનાજીના કિનારે, આપણને સૌને ખબર છે, ત્યારે ભગવાનના રૂપ માધુર્યનું, ગુણ માધુર્યનું એવું સુંદર વર્ણન કરે છે કે જે કંઈ એમને દેખાય છે એમને મધુરતા દેખાય છે. અને સૌંદર્ય જે છે એ મહર્ષિ અરવિંદોએ એમ કહેલું છે કે ભૌતિક જગતમાં એ પરમાત્માની અભિવ્યક્તિ છે. જેમ મનમાં સત્યનો, હૃદયમાં પ્રેમનો આવિર્ભાવ એ ભગવાનનો વિશિષ્ટ આવિર્ભાવ છે, તેવી રીતે ભૌતિક જગતમાં સૌંદર્ય એ પરમાત્માનો વિશિષ્ટ આવિર્ભાવ છે. એવું મહર્ષિ અરવિંદોએ બહુ સુંદર કથન કહેલું છે. તો એવું સુંદર એમણે માધુર્ય જોયું. તેને બે પદ આપણે ગાઈએ, સાંભળીએ અને પછી આગળ વિચાર કરીએ કે જ્યાં જેવું એમણે ભગવાનનું રૂપ જોયું, વિગ્રહ જોયો, એમાં એમને માધુર્ય દેખાયું. તો એ સુંદર ગાય છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચરિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુર પાણીર્મધુર પાદો મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ ગીતમ મધુરમ ગીતમ મધુરમ ભોક્તમ મધુરમ સૂક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ કરણમ મધુરમ કરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ ગુંજા મધુરા મારા મધુરા
यमुना मधुरा वीची मधुरा सलिलम मधुरम कमलम मधुरम મધુરાધિપતે અખિલમ મધુરા. વમિતમ મધુર ગૌરવ છે કે એમ કે છે ને આપણે વમન એટલે આપણે ગુજરાતીમાં ઉલટી કહીએ. હવે એમાં મધુરતા જોઈ શકાય ક્યારે શક્ય બને? એ ત્યારે જ શક્ય બને કે જ્યારે સર્વત્ર અભિવ્યક્તિ જે કઈ છે એમાં આપણે ભગવાનના પરમાત્માના દર્શન કરીએ સિવાય સંભવ નથી. અને એવો જ એક સરસ મજાનો મંત્ર ઉપનિષદનો જેના વિશે આપણે આટલા વખતથી ચિંતન કરી રહ્યા છે એ ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ મંત્ર છે જ્ઞાન નિષ્ઠાનો. તેને સંક્ષિપ્તમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પહેલો શાંતિ મંત્ર છે. અને પહેલો મંત્ર જે છે એને ગુરુદેવ સ્વામી ચિમાનંદજી મહારાજ અને અન્ય આચાર્યો જ્ઞાન નિષ્ઠાનો મંત્ર એવું કહે છે. અને આમ તો મુખ્ય સંન્યાસી માટે જ એવું કહે છે. એટલે જેણે સંન્યાસીની જીવન રીતિ અપનાવી હોય, જેને આપણે વિવિધ દિશા સંન્યાસી કહીએ છીએ. આપણા અક્ષયદાસજી મહારાજ અત્યારે યાદ આવે છે, મહેશભાઈ આપણા હતા, એમને પણ એમના મમ્મીની ઈચ્છા હતી અને એમનો ભાવ હતો, આપણી સામે જ એમનો નિવાસ સ્થાન છે, એમણે પણ એ પ્રણાલી ધારણ કરી છે. તો સંન્યાસી પ્રણાલી ધારણ કરી હોય અથવા જેણે જીવનની અંદર ત્યાગને મહત્તા આપેલી છે એવા ભગવત ભક્તોને માટે પણ આ મંત્ર લાગુ પડે છે. અને એના 4 પદ છે, એટલે આપણે બોલીએ અને પછી સંક્ષિપ્તમાં અર્થ જોઈએ. ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય વિદ્ધનમ. આમાં 4 પદો છે, જ્ઞાન નિષ્ઠાનો મંત્ર છે. અને એવું કહેવાય છે કે બધા જ ઉપનિષદોનું ચયન ન કરી શકીએ આપણે તો માત્ર ઈશાવાસ્ય ઉપનિષદનું ચયન કરીએ અને એમાં પણ એક મંત્રનું ચયન કરીએ તો પણ તમામ ઉપનિષદનો સાર જે છે એને બ્રહ્માત્મૈક કેવું કહેવાય. સાર એટલે કે આ શરીરમાં જે હું તરીકે અનુભવ કરું છું એ અહમ એનું વાસ્તવિક સ્વરૂપ આત્મ સ્વરૂપ જે છે એ અને બ્રહ્મ જે જગતની પાછળનું કારણ છે એ બંને એક છે, એવું આનો સાર છે. પહેલું પદ છે ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એટલે કે ઇદમ એટલે કે આ જગત જેને આપણે આપણી 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવી શકીએ છીએ, જેને આપણે આ ચક્ષુથી જોઈ શકીએ છીએ, જેનું આપણે શ્રોત્રેન્દ્રિયથી શ્રવણ કરી શકીએ છીએ, જેનું આપણે જ્ઞાનેન્દ્રિયથી ગ્રહણ કરી શકીએ છીએ, રસનેન્દ્રિય દ્વારા અથવા સ્પર્શેન્દ્રિય દ્વારા અનુભવ કરી શકીએ છીએ, જે બધા જ આપણા અનુભવના વિષય છે, જે 5 મહાભૂતોમાંથી બનેલા છે, એને આ જગત કહેવાય. અને આ જગતની અંદર સ્થૂળ જગત આવે જેનો આપણને અનુભવ થાય છે અને સૂક્ષ્મ જગત પણ આવે જેના અંતર્ગત આપણું મન ઇન્દ્રિય વગેરે હોય છે. એટલે ક્યારેક આપણે આપણા મનના પણ દ્રષ્ટા થઈએ છીએ. આપણને વિચાર આવે કે આજે મને સારો વિચાર આવ્યો, આજે મને ખોટો વિચાર આવ્યો, આજે મને સારું જ્ઞાન થયું, આજે મને જ્ઞાન ના થયું. એમ આપણે આપણી મન બુદ્ધિ અને અહંકારના પણ દ્રષ્ટા છીએ. તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એટલે કે આ વ્યાપ્ત જગત જે છે સ્થૂળ અને સૂક્ષ્મ એ તમામને ઈશા એટલે કે પરમાત્મા દ્વારા વ્યાપ્ત કરવું. તો એનો શું અર્થ થાય? તો જગત તો પરમાત્માથી વ્યાપ્ત છે જ. આમ જોવા જઈએ તો વ્યાપ્ત કરવું એટલે શું? તો એનો અર્થ એવો થાય કે કઈ વસ્તુ જગતમાં અસ્તિત્વ ધરાવે છે, પછી જગતનો કોઈ પદાર્થ હોય કે હું પોતે હોઉં, તો એની પાછળ સત એટલે કે અસ્તિત્વ ધરાવે છે, ચિત્ત એટલે કે જે પ્રગટ થાય છે, અને આનંદ એટલે કે જે મને આનંદ આપે છે. તો આ 3 લક્ષણો ભગવાનના સ્વરૂપ લક્ષણો છે. અને કોઈ પણ અભિવ્યક્તિમાં કોઈ પણ જગતમાં આપણે પદાર્થમાં અથવા વ્યક્તિમાં આપણે જોઈ શકીએ છીએ. પણ આપણને અનુભવ કેમ નથી થતો? કારણ કે એ સચ્ચિત આનંદ પરમાત્માની અંદર અથવા આત્માની અંદર આપણે અનેક પ્રકારના નામો, અનેક પ્રકારના રૂપો, અનેક પ્રકારના ગુણો, અનેક પ્રકારની ક્રિયાઓ અધ્યારોપિત કરેલી છે. એટલે કે એની પર આપણે આરોપિત કરેલી છે અને એને જ આપણે ઓળખીએ છીએ. તો મહાપુરુષો આપણને એમ કહે છે કે જે નામ, રૂપ, ગુણો અને ક્રિયા છે એ બધામાંથી નામ અને રૂપોનો જો આપણે બાદ કરીએ તો જે શેષ રહે છે
એ માત્ર ને માત્ર સચ્ચિત આનંદ પરમાત્મા છે. તો એ દ્રષ્ટિએ આપણે જેમ કોઈ તકતો હોય અને એમ પ્રતિબિંબ હોય તો પ્રતિબિંબની પાછળ આપણે બિંબને જોઈએ. તેવી રીતે આ પરમાત્મા એ સમગ્ર જગતમાં જે કંઈ અસ્તિત્વ ધરાવે છે એના આત્મા રૂપે રહેલા છે અને એના પ્રત્યેક આત્મા તરીકે એનું શાસન કરે છે. એટલે એ દ્રષ્ટિએ આપણા પોતાના વ્યક્તિત્વમાં અથવા સમગ્ર જગતમાં આપણે પરમાત્માનું દર્શન કરવું જોઈએ. એ એનો પહેલો અર્થ છે ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ, એટલે કે જે કંઈ જગત્યામ, એટલે કે જગત એટલે કે આ સૃષ્ટિ, આ બ્રહ્માંડ, અને જગત્યામ એટલે કે જે કંઈ પરિવર્તનશીલ છે. તો આપણે જેને પણ જાણીએ છીએ બધું પરિવર્તનશીલ છે. એવી કોઈ પદાર્થ, એવી કોઈ વ્યક્તિ, એવી કોઈ વસ્તુ આપણે જાણતા નથી કે જે પરિવર્તન ન પામતું હોય. પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક પળે આપણા શરીરમાં રહેલો કોષ એ પણ પરિવર્તન પામે છે. બહારનો કોઈ નિર્જીવ પદાર્થ પણ પરિવર્તન પામે છે. એની પાછળ સુંદર આયોજન છે. તો જે પરિવર્તન પામતું જગત છે અને એના ચર અને અચર, જળ અને નિર્જીવ, જેને આપણે કહીએ, જળ અને ચેતન કહીએ, એ બધા જ પદાર્થો અને બધા જ બિંગ્સ અને અસ્તિત્વ છે, એની પાછળ આપણે સચ્ચિદાનંદ પરમાત્માનું દર્શન કરીએ. એ આ જ્ઞાન નિષ્ઠા છે. હવે આ નિષ્ઠા કોને પ્રાપ્ત થાય? હમણાં જ આપણે આ બધું શ્રવણ કર્યું તો સર્વત્ર પરમાત્માનું દર્શન થાય. જે આપણે મુદ્રાષ્ટકમાં ચિંતન કર્યું કે પ્રત્યેક પળે, પ્રત્યેક સ્થળે અને પરમાત્માનું ચિંતન થાય. એવા સંન્યાસી માટેની આ વાત છે. પછી લખે છે તેને ત્યક્તેન ભુંજિતા, એટલે સામાન્ય રીતે આપણે અર્થ કરીએ કે તેનો ત્યાગીને ભોગવવો. હવે એવો અર્થ નથી. આનો અર્થ એવો છે કે તેનો ત્યાગ કરીને એ જ્ઞાન નિષ્ઠાનું રક્ષણ કરો, એવો અર્થ થાય છે. તો આનો શું અર્થ થાય? તો પહેલી વાત આપણે સાંભળી કે જો સર્વત્ર પરમાત્માનું દર્શન, સમદર્શન જો આપણે કરી શકતા હોઈએ તો પછી આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ? તો આપણી જીવનશૈલી મુખ્યત્વે બે પ્રકારની છે. એક છે કામ પુરુષાર્થ અને બીજો છે મોક્ષ પુરુષાર્થ. એક જે છે પ્રેયસ, બીજું છે શ્રેયસ. તો જગતમાં બધા પુરુષાર્થો છે, કામ અને અર્થ, એને આપણે કામ પુરુષાર્થ તરીકે કહીએ. આપણા અંતઃકરણમાં કોઈ પણ પ્રકારનો સંકલ્પ આવે એ વિવિધ કામના રૂપે, ઈચ્છા રૂપે, રાગ અને દ્વેષ રૂપે પ્રગટ થતો હોય છે. તો આ જે જગત પ્રગટ થાય છે અને જે આપણે કહીએ છીએ એમાં શેનો ત્યાગ કરવાનો છે? તો ત્યાગ કરવાનો છે આપણા અહંકારનો, ત્યાગ કરવાનો છે આપણી મમત્વનો, અહમભાવનો, મમભાવનો, દેહાધ્યાસનો. અને આ બધા જ બાધક છે. જ્યાં સુધી દેહાધ્યાસ છે, જ્યાં સુધી અહંકાર છે, જ્યાં સુધી મમત્વ છે, ત્યાં સુધી એ સમદર્શન કે પરમાત્મા દર્શન આપણને થઈ શકતું નથી. એટલે બીજા શબ્દમાં કહીએ તો કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. તો કામ પુરુષાર્થ જે છે એ કર્મનિષ્ઠા છે, જે ઈશાવાસી ઉપનિષદના બીજા મંત્રમાં છે. અને એ પણ સમજવા જેવી છે કે જે સંપૂર્ણપણે જ્ઞાન નિષ્ઠાનું અનુસરણ કરી શકે નહીં, એને માટે જ્ઞાન નિષ્ઠા છે અને જ્ઞાન અને કર્મનિષ્ઠા છે. અને કર્મનિષ્ઠા હોય તો જ અંતઃકરણની શુદ્ધિ થાય અને તો જ આ જ્ઞાન નિષ્ઠા આપણા જીવનમાં સંભવી શકે. તો જે સંન્યાસી તો ભલે હોય પણ ન પણ હોય, એ વાનપ્રસ્થ હોય અને સંન્યાસી આશ્રમ તરફ આપણે ગતિ કરતા હોય, ત્યારે પણ આપણા જીવનમાં ભોગને બદલે ત્યાગની પ્રધાનતા રહે. અને જગતના જે બધા જ પદાર્થો છે આમ તો મિથ્યા છે, એટલે એનું મિથ્યાત્વ જાણી અને આપણે ભલે એને ઉપયોગ બી કરતા હોઈએ, પરંતુ એનું મિથ્યાત્વ જાણી એની પાછળ રહેલું પરમ તત્વનું દર્શન કરીએ. એ જ એનો અર્થ તેન ત્યક્તેન ભુંજિતા. અને છેલ્લે મા ગૃધ કશ્ય સ્વિદ્ધનમ એવું કહેલું છે કે કોઈના ધનની અપેક્ષા ના કરીશ. હવે જે માણસની એવી પરમ દ્રષ્ટિ હોય કે જે માણસ સર્વત્ર સમગ્ર છે, ઈશ્વર દર્શન કરતો હોય, એને એવું કહેવાની જરૂર શું પડે કે બીજાના ધનની તો અપેક્ષા ન કરીશ? તો બે ત્રણ રીતે એ સમજી શકાય એવું છે. એક તો એમ છે કે ગમે તેટલું આપણે સાધનાના ઉચ્ચતમ માર્ગે હઈએ, ઉચ્ચતમ સ્થિતિમાં હઈએ, પણ ગમે ત્યારે પણ કામ, ક્રોધ, લોભ આ બધા એવા આવેગો છે અને સૂક્ષ્મ રૂપે અંદર રહેલા છે કે ક્યારે પ્રગટ થઈ જાય એનો આપણને ખ્યાલ હોતો નથી. એ માટે એક સાવધાની રાખવાની જરૂર છે. કોઈનું ધન નહીં અને મારા પોતાના ધન માટે પણ મને કોઈ આકાંક્ષા ના હોય, એના માટે પણ મને કોઈ વિશેષ આસક્તિ ન હોય. અને એટલા માટે એવું કહે છે કે જે કંઈ ધન કે જે કંઈ આપણી જરૂરિયાતો હોય એ બધી જ વસ્તુ આપણને પ્રાપ્ત થયેલી છે. આપણે માત્ર ને માત્ર એમાં ટ્રસ્ટી ભાવ તરીકે વ્યવહાર કરવો જોઈએ. જેમ આપણે કોઈ સંસ્થાના ટ્રસ્ટી હઈએ તો એની બધી સંપત્તિને આપણે માલિક નથી, પણ આપણે માત્ર ને વહીવટી કરતા છીએ. તેમ જે કંઈ નાની મોટી ધન કે આ વસ્તુ આપણી પાસે હોય એ તમામ વસ્તુમાં કોઈ પણ પ્રકારનું આસક્તિ અથવા એની પર માલિકીપણાનો ભાવ નહીં રાખી એક પરમાત્માની કે જગતની સેવા કરવાનું સાધન છે એવો ભાવ આપણે રાખીએ. અને પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ સર્વ જગત જે અભિયુક્તિ છે બધી મિથ્યા છે,
તો પછી જેને આત્માનું દર્શન કરેલું હોય, પરમાત્માનું દર્શન કરેલું હોય, એને મિથ્યા પ્રત્યે લગાવ હોય જ કેવી રીતે? ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંઘાતે પ્રીતે જોડ મારે, બોલમાં બોલમાં બોલ મારે, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે. હવે જયારે મીરાબાઈ કહે છે કે ચાંદા અને સૂરજનું તેજ જેને જોયું છે એને માટે આજ્ઞાનું તેજ તો બિલકુલ ક્ષુલ્લક વસ્તુ છે, એમાં કેમ પડે? તો એવી રીતે જેણે જીવનમાં જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી છે, સમદર્શન પ્રાપ્ત કરેલું છે, એ વ્યક્તિને માટે આ બધા પદાર્થો ઉપયોગી નથી એવું નથી. એનો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે કે એનાથી દૂર ભાગી જવાનું એવું પણ નથી, પણ માત્ર એનું મિથ્યાત્વ જાણવાનું છે. એટલે કે વેદાંતનો સાર આટલો જ છે કે જગતના તમામ પદાર્થોમાં મિથ્યા બુદ્ધિ હોવી અને આત્મામાં સત્ય બુદ્ધિ હોવી, તો જ આગળ થઈ શકે. એટલે કે સર્વ પદાર્થો મિથ્યા છે અને એ મિથ્યાની પાછળ અધિષ્ઠાન રહેલું જે છે આત્મા જે બ્રહ્મ એ સત્ય છે. જગતના પદાર્થો પ્રત્યે મિથ્યા દૃષ્ટિ કેળવી અને આત્મા અથવા બ્રહ્મના પ્રત્યે સત્ય બુદ્ધિ કેળવી, એ જ સર્વસ્વ આધ્યાત્મિક ઉપદેશનો કે વેદાંતનો મંત્રનો સાર છે. તો એ દ્રષ્ટિએ જ્ઞાન નિષ્ઠાનો મંત્ર છે, સંન્યાસી માટે છે, પણ આપણે સૌ સાધકો છીએ અને ત્યાગમય જીવન પ્રણાલી આપણે અપનાવી તેને ત્યક્તેન ભુંજીતા એ આપણને કહેલું છે. તો એ પ્રમાણે ત્યાગને પણ આપણા જીવનમાં પ્રાધાન્ય આપી અને ત્યાગ એટલે કે આત્મતત્વથી પરમાત્મત્વ એના પ્રત્યે અભિમુખ થઈ, એના પ્રત્યે નિષ્ઠા પ્રાપ્ત કરીએ. તો આ પ્રકારની સાચી સમજણ, આ પ્રકારની સાચી શક્તિ પરમાત્મા આપણને સૌને અર્પિત કરે. જેથી કરીને આપણે સૌ અધ્યાત્મના માર્ગે હંમેશાને માટે આગળ અને આગળ પ્રગતિ કરતા રહીએ અને આત્મનિષ્ઠા બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરીએ કે જે આપણું સ્વરૂપ છે એને માટે કોઈ વિશેષ કોઈ વધારાની કોઈ બહારની વસ્તુ કરવાની નથી. ગુરુદેવ કહે છે કે યુ આર ડિવાઇન એન્ડ ધેરફોર ડિવિનિટી ઇઝ યોર બર્થરાઇટ. એટલે સ્વામીજી મહારાજના શબ્દોમાં કહીએ તો આપણે આપણા ચૈતન્યને ઉપર ઉઠાવવાનું છે. વી હેવ ટુ લિફ્ટ અવર કોન્શિયસનેસ. અને ચિદાનંદ સ્વામીજી મહારાજ કહે છે કે બધું શાસ્ત્ર કે પણ તમે છો કોણ? વોટ યુ બિલીવ યોર સેલ્ફ ફ્રોમ ધ ઇનરમોસ્ટ બિંગ. અંદરથી આપણે જે માનતા હોય એ જ આપણું વાસ્તવિક વ્યક્તિત્વ બની રહે છે. તો આપણે આપણી ચેતનાને ભૌતિક પદાર્થોમાંથી અથવા શરીર મન બુદ્ધિ ઉપરથી ઉપર ઉઠાવી અને પરમાત્માની અંદર સ્થાપિત કરવી એ જ જ્ઞાન નિષ્ઠાનું પરિણામ છે. ભગવાન આપણને ઉત્તમ જીવન જીવવાને માટે શક્તિ ભક્તિ નિષ્ઠા આપે એ જ અંતઃકરણપૂર્વકની પ્રાર્થના. ઓમ ત્ર્યંબકં યજામહે